એવું લાગતું હતું કે અમે પાછા આવીશું કે નહીં આવીએ એવી તકલીફ લાગતી હતી અમને. અમારાથી 200 મીટર દૂર જ ધડાકા ચાલુ હતા અને જે આગની જ્વાળા અમારા હોટેલ આગળ જ આવતી હતી. અને જે અમને પુલાશ્રમથી જે ડ્રાઈવર લાયા ને એ અંદરની ગલીઓમાંથી લે ટોટલી બંધ જ હતું. એમ ટોટલી જ કરફ્યુ જ લાગેલો હતો અને એમાંથી અમને અંદર હોટલ ઉપર લાયા છે, અમારા પોખરા હોટલ ઉપર. પોખરા બી એટલી જ તકલીફ હતી. ત્યાંનો માહોલ બહુ ખરાબ છે અત્યારે. અમે 12 તારીખે રિટર્ન થયા અને 11 તારીખે ત્યાં અમે હોટલ ઉપર હતા. અમારી નજરની સામે 200 મીટર દૂર બધું સળગતું હતું. અમે જોયું છે, અમારી નજરની સામે સળગતું હતું. ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હતી. ના, અમને કોઈ તકલીફ નથી પડી. એ લોકોએ જે કાંઈ નુકસાન કર્યું છે એ સરકારી એની મિલકત, એના વાહનોને સળગાયા છે. બાકી ટુરિસ્ટો માટે કોઈ હેરાનગતિ નથી. ટુરિસ્ટને કાંઈ હેરાન નથી કર્યા. અરે ભયંકર પરિસ્થિતિ હતી. હોટલમાં જ્યાં રહેતા હતા ઘોર આ ચારે બાજુ આગ લાગતા. ત્યાંથી પછી અમારા મેનેજરે પરમિશન લઈ લીધી બોર્ડર ઉપર. ના, તકલીફ કોઈ જ જાતની. ટેન્શન નથી, બીક લાગતી હતી.